છોટાઉદેપુરના શિથોલ ગામે એક ટ્રેક્ટર તણાઈ ગયું. ભારજ નદીના ભારે પ્રવાહમાં આ ટ્રેક્ટર તણાતું ગયું. નદીમાંથી રેતી ભરતી વખતે આ ઘટના બની. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ છે. છોટાઉદેપુરના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે. પાવી જેતપુરની શિથોલ પાસે આવેલી ભારજ નદીમાં પાણીના પ્રચંડ પ્રવાહમાં આ ટ્રેક્ટર ડૂબ્યું હતું. ગઈકાલે સુખી ડેમમાંથી ભારજ નદીમાં પાણી છોડવામાં આવતા ભારજ નદીમાં પાણીની આવક થતા પાણીના પ્રવાહમાં ટ્રેક્ટર ડૂબ્યું હતું. વધુ વિગત સાથે સંવાદદાતા અમિત પટેલ જોડાઈ ગયા છે. અમિત, વારંવાર આવી ઘટનાઓ આ વખતે સામે આવી છે, ક્યાંક મૃત્યુ પણ થયા છે અને છોટાઉદેપુરના આ નદીના પાણીના પ્રચંડ પ્રવાહમાં આખું ટ્રેક્ટર ડૂબી ગયું હતું. શું વધુ વિગત? જી ચોક્કસ હું જણાવી દઉં કે છોટાઉદેપુરમાં છેલ્લા 5 દિવસથી વરસાદી માહોલ જામેલો છે અને ઠેર ઠેર છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. ત્યારે ગઈકાલના રોજ સુખી ડેમમાં પાણીની નોંધપાત્ર આવક નોંધાઈ હતી, જેના કારણે સુખી ડેમમાંથી 1000 ક્યુસેક પાણી છોડવાની ફરજ પડી હતી અને આ પાણી જે ભારત નદીમાં છોડવામાં આવ્યું હતું તેને લઈને 20 ગામોના લોકોને સાવચેત પણ કરાવવામાં આવ્યા હતા. પરંતુ કેટલાક રેતી માફિયાઓ રાત્રિ દરમિયાન ટ્રેક્ટરો દ્વારા રેતી ભરવાની કામગીરી કરી રહ્યા છે. ત્યારે ગત મોડી રાત્રે જે શિથોલ પાસેથી પસાર થતી ભારત નદીમાં પૂર આવ્યા હતા, ત્યાં તે દરમિયાન ટ્રેક્ટર વાળા જે ત્યાં નદીમાં ઉતરી અને રેતી ભરી રહ્યા હતા ત્યારે અચાનક પૂર આવી ગયા હતા અને ધીમે ધીમે પાણીનો પ્રવાહ વધતા ટ્રેક્ટર પાણીમાં ડૂબી ગયો હતો અને જે ટ્રેક્ટર ચાલક છે સૂચકતા વાપરી અને બહાર નીકળી ગયો હતો. પરંતુ મહત્વની વાત એ છે કે રેતી માફિયાઓ દ્વારા જે રાત્રિ દરમિયાન રેતી ખનન કરવામાં આવી રહ્યું છે તેને લઈને સરકારની જે સૂચનાઓ છે તેને અવગણીને નદીમાં ઉતરતા ટ્રેક્ટર ડૂબી જવાની ઘટના સામે આવી છે. જી બિલકુલ, આભાર.